હેલો દોસ્તો, તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। આજે તો ગુરુ પૂર્ણિમા થઈ ગઈ છે, એટલે આપણે પૂનમ ભરવા માટે જવાનું છે કલાપીર દાદાએ, અને ત્યાં ખૂબ સરસ મેળો ભરાય છે। એટલે બધી માહિતી આપણે ત્યાં જઈને તમને બધી આપીશું, અને મેળાનું દ્રશ્ય તમને નજારો બધો દેખાડીશું। તો નવા હોય તો વિડીયોમાં ત્યાં સુધી બન્યા રહેજો। ભાઈ ખાતા ખાતા ઉભા કરીને લાયા છે, કલાપીરે જવાનું હતું અને આ ભાઈનો ઈરાદો છે જઈને ગોળ ને ટોપરા ખાવાનો। બસ આવા જ અમારી ટીમો નમૂના ભર્યા છે। कौन है ये लोग? कहां से आते हैं? હવે આપણે પહોંચી ગયા છીએ, અને તમને બધા આખા મેળાનો સીન બતાવવાનો છે। ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો, અને ફૂલ વિડીયોમાં બન્યા તમે જોઈ શકો છો અહીંયા દૂર દૂરથી વસ્તી ખૂબ જ આવે છે। એકચ્યુઅલીમાં થોડોક અવાજ ઓછો આવતો છે, તો થોડુંક ફૂલું કરી દેજો, અને બીજું કહું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। તેનો તમને ફૂલ મેળાનું સીન બતાવી દઉં। ચલો, વસ્તી ખૂબ જ આવે છે અહીં દૂર દૂરથી શ્રદ્ધાળુ આ પૂનમ ભરવા માટે આવી જાય છે કલાપીરની। એટલે વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોમાં આગળ બન્યા રહેજો। તમે જોઈ શકો છો વસ્તુ। બીજું તો શું કહું, વસ્તુ ખૂબ જ આવે છે, તમે જોઈ શકો છો। દોસ્તો, હવે મંદિરમાં પ્રવેશ કર્યો છે, અને હવે આપણે દર્શન કરવા જવાનું છે। એટલે વિડીયોમાં બન્યા રહેજો, તમને તેનું બધું સીન બતાવી દઉં, અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। આ મંદિર છે, પબ્લિક ખૂબ જ આવે છે। આપણે ચંપલ બહાર જ કાઢવાના હોય છે, એટલે કાઢી અને દર્શન કરવા જઈશું। લાઈક શેર સબસ્ક્રાઈબ કરી તમે જોઈ શકો છો મિત્રો, ઘણા બધા લોકો આવે છે અહીં। જોઈ શકો છો નીતિશભાઈ, કઈ કહેવા માંગો છો? અમારે કઈ નહીં બોલવું હોય, તમે પણ દર્શન કરવા આવતા રહેજો। અને આ મંદિરમાં આમ તો જોવા જઈએ તો દૂર દૂરથી માણસો આવે છે। અને બીજું મંદિર બાજુમાં પણ છે, તમને એ પણ બતાવી દઉં। તેને દર્શન કરવા માટે ખૂબ જ લોકો આવે છે। આમ તો પબ્લિક ખૂબ જ આવી છે, જોઈ શકો છો તમે મિત્રો। હા, જોઈ શકો છો। તમને આખા મેળાનું સીન બતાવવામાં આવશે, અને વિડીયોમાં નવા હોય તો બન્યા રહેજો। ચંપલ બહાર જ કાઢવાનું। થેન્ક યુ ભાઈ। આ વાસા દાદાનું આપણું મંદિર છે। લે ભાઈ લો, કઈ બોલતો જા, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો એમ કહી દો। દોસ્તો, સ્વાગત છે તમારું, અને આ છે કલાપીરનું ગ્રાઉન્ડ। તમે જોઈ શકો છો, નજારો ખૂબ જ સરસ છે। અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। આ ગ્રાઉન્ડ છે, અને આનું કોને આ મેળો ભરાય ત્યાં, અને હજુ બહારની જગ્યાએ જવાનું છે। તો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। અને બેસવાની પણ સારી સુવિધા છે અહીં, પણ
અને દૂર દૂરથી આવી વસ્તી પોતાની શ્રદ્ધા રાખીને પૂર્ણ કરીને પછી આવતા હોય છે. અને આ જમણવાર છે, જમણવારનું બધું આયોજન કરેલું હોય છે, પણ આ પૂનમે જ નથી હોતું. અને એમ તો દર પૂનમે જમણવારનું હોય છે આયોજન, પણ આ પૂનમે કેમ ખબર નહીં. અને જો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તમે મિત્રો જોઈ શકો છો આ બધા મિત્રો ફોટા અને રીલ બનાવવા માટે આવે છે, કેમ કે અહીં ગ્રાઉન્ડ સારું છે અને બેસવાની જગ્યા પણ સારી છે, તમે જોઈ શકો છો. અને બીજું શું કહું, વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમને મંદિર બતાવી દઉં તો જરા સબર કરો. આ મંદિરનો પાછલો ભાગ છે અને આ હવન કુંડ છે, એટલે આ બધા હવન કરવા માટે આવે છે. અને મિત્રો આ મંદિરનો પાછલો ભાગ છે, તમે જોઈ શકો છો. અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમે જોઈ શકો છો કેટલી પબ્લિક આવી છે. પંકજ, કોઈ કહેવા માંગો છો આના માટે? અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર દોસ્તો હવે ઘરે જઈએ છીએ. હવે મેળે જઈને પણ આવતા રહ્યા અને હવે પુલ માટે ફરવા આવ્યા હતા એટલે આવતા રહ્યા. તો નવા હોય તો વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી બાય. નવા ફરી મળીશું નવા વિડીયો સાથે.